10 લાખની છેતરપિંડીમાં આરોપી 20 વર્ષે ઝડપાયો। ગોળાદરા વિસ્તારમાં આવતા બાતમીના આધારે દબોચી લેવાયો। રિંગ રોડની માર્કેટમાંથી ગ્રે કાપડ લઈ ભાગેલા આરોપીની ધરપકડ। રાજસ્થાન જઈ હનુમાન મંદિરમાં પૂજારી બની રહેતો હતો। રિંગ રોડની માર્કેટમાં ગ્રે કાપડની પોણા 10 લાખની ચીટિંગ કરીને તે ભાગ્યો હતો। આરોપી રાજસ્થાનમાં હનુમાન દાદાના મંદિરમાં 6000ના માસિક પગારમાં પૂજારી બની રહેતો। આ વેપારી સુરતમાં સંબંધીને ત્યાં આવ્યો હોવાની હકીકત એસઓજીને મળી હતી, જેથી એસઓજીના સ્ટાફે તેને ગોળાદરા મહારાણા પ્રતાપ ચોક પાસેથી પકડી લીધો। તો સુરતમાં 10 લાખની છેતરપિંડીનો જે આરોપી છે તે પકડાયો છે। રાજસ્થાનમાં હનુમાન મંદિરમાં તે પૂજારી બનીને રહેતો હતો અને પોતાના સગા સંબંધીને ત્યાં આવતા જ પોલીસે તેની ધરપકડ કરી। રાજકોટથી રાજકોટ પેપર લીક કાંડ વચ્ચે રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલ સચિવે રાજીનામું આપી દીધું છે। કુલપતિ નીલાંબરી દવેને રાજીનામું આપ્યું। ગુજરાત સ્થાપના દિને નાયબ કુલ સચિવ રમેશ પરમાર દ્વારા રાજીનામું અપાયું। પત્રમાં નાદુરસ્ત તબિયતનું બહાનું આગળ ધરાયું છે। જો કે ઇન્ચાર્જ કુલ સચિવનો ચાર્જ અમિત પારેખને સોંપવામાં આવ્યો। બીસીએ સેમેસ્ટર 4ના પેપર લીકની ઘટનાને 12 દિવસ વીત્યા છતાં પોલીસ ફરિયાદ નથી થઈ। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તપાસ કમિટી બનાવી તપાસ ચાલતી હોવાનું રટણ કરવામાં આવી રહ્યું છે। મિયાણામાં વર્ષ 2022માં ભેંસો ચરાવવા બાબતે માતા પુત્રની હત્યા કરનાર આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે। હબીબ મોવરને માતા જરીનાબેન મોવર શાહરૂખ નામના આરોપીના ખેતરમાં ભેંસો ચરાવવા ગયા હતા, જે બાબતે રંજ રાખી આરોપીએ બંનેની હત્યા નિપજાવી હતી। કોર્ટે આરોપીને આજીવન કેદની સજા અને 4 લાખનો દંડ ફટકાર્યો। કોર્ટ સમક્ષ 19 મૌખિક પુરાવા અને 46 દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા, જેના આધારે મોરબી કોર્ટે ચુકાદો આપ્યો। છતર ગામે દંપતીએ ઝેરી દવા આપીને જીવન ટૂંકાવ્યું। નિલેશભાઈ મનસુખભાઈ ખૂંટ અને ભારતીબેન નિલેશભાઈ ખૂંટે આત્મહત્યા કરી। રાજકોટના હડાળા ગામે રહેતા દંપતીએ ટંકારાના છતર ગામે આવીને ઝેરી દવા ગટગટાવી। દંપતીનો પુત્ર મિલન ખૂંટ રાજકોટ પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે। આર્થિક સંકળામણના કારણે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ ટંકારા પોલીસે વધુ તપાસ હાથ ધરી। વિજય વિશ્વાસ સભામાં આપણી સૌની સાથે મંચ પર ઉપસ્થિત जनप्रिय जननायक दूरंदेशी नेतृत्वના ધની વિકાસ પુરુષ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, મારા સાથી મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર, સાંસદ શ્રી દીપસિંહ રાઠોડ, શ્રીમતી શારદાબેન પટેલ, રાજ્યસભાના સાંસદ શ્રી રમીલાબેન બારા, સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર શ્રીમતી શોભનાબેન બારૈયા, મહેસાણા લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી હરિભાઈ પટેલ, વિજાપુર વિધાનસભા બેઠકના ઉમેદવાર શ્રી શ્રીજય ચાવડા, અરવલ્લી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રિયંકાબેન ડામોર, સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ, પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી કૌશલ્યકુંવરબા પરમાર, સાબરકાંઠા જિલ્લાના પ્રમુખ શ્રી કનૈયાલાલ પટેલ, અરવલ્લી જિલ્લાના પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ પટેલ, મારા સૌ સાથી ધારાસભ્ય શ્રી વીડી ઝાલા, શ્રી રમણભાઈ વોરા, શ્રી ગજેન્દ્રભાઈ પરમાર, શ્રી પીસી વરંડા, શ્રી સરદારભાઈ ચૌધરી, શ્રી ધવલસિંહ ઝાલા, શ્રી બલરાજસિંહ ચૌહાણ, પ્રદેશ કિસાન મોરચાના અધ્યક્ષ શ્રી હિતેશભાઈ પટેલ, જિલ્લા સંગઠનના લોકસભા બેઠકના પ્રભારીશ્રીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો યુવાનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। જય શ્રી રામ। વિશ્વની સૌથી મોટી લોકશાહી એવા આપણા દેશમાં લોકશાહીની ચૂંટણીનું પર્વ ઉજવાઈ રહ્યું છે। તેની આ વિજય વિશ્વાસ સભામાં વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સમગ્ર ગુજરાતની જનતા જનાર્દન વતી હું સ્વાગત કરું છું। આજે આપણા ગુજરાતનો સ્થાપના દિવસ, ગુજરાત ગૌરવ દિવસ છે। સૌને ગુજરાત ગૌરવ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। ગુજરાતે આની દાયકામાં આદરણીય શ્રી મોદી સાહેબની વિઝનરી લીડરશીપમાં 10 દિશાએ વિકાસની હરણફાળ ભરી છે। આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતનો
આ વૈશ્વિક વિકાસ જ વિકાસની રાજનીતિ પોલિટિક્સ ઓફ પરફોર્મન્સની સચોટ સાબિતી છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આ લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને અભૂતપૂર્વ જનસમર્થન મળવાનું છે તેવો આપણને સૌને વિશ્વાસ છે. આખી દુનિયાની નજર આ ચૂંટણી પર છે, કેમ કે 140 કરોડ ભારતવાસીઓ શ્રી નરેન્દ્રભાઈ મોદીને સતત ત્રીજી વાર વડાપ્રધાન બનાવવાનું મન બનાવી લીધું છે. શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશ અને દુનિયામાં એ સાબિત કરી બતાવ્યું છે કે વિકાસની રાજનીતિથી દરેક ચૂંટણી જીતી શકાય છે. તેમણે પાછલા 10 વર્ષમાં સેવા કાર્યોથી દેશમાં સતત અવિરત વિકાસની ગેરંટી સાકાર કરી છે. આજે નાગરિકોને વિશ્વાસ બેઠો છે કે મોદીની ગેરંટી એટલે માત્ર વચનો નહીં, પરંતુ ગેરંટી પૂરી થવાની ગેરંટી. મોદી સાહેબની ગેરંટી એટલે સંકલ્પથી સિદ્ધિ, વિઝનથી વિકાસ, સહકારથી સમૃદ્ધિ, અંત્યોદયથી સર્વોદય અને આત્મનિર્ભરથી આત્મસન્માન. જેનું ભૂમિપૂજન કરે તેનું લોકાર્પણ પણ કરે અને જે કહ્યું તે કરી બતાવ્યું. આ છે મોદીજીની ગેરંટી. પરફોર્મ, રિફોર્મ અને ટ્રાન્સફોર્મ આ કાર્યમંત્રથી ચાલતી સરકાર એટલે મોદી સરકાર. ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિનું હિત જો હૈયે હોય તો વિકાસ દ્વારા જીવન કેવી રીતે બદલી શકાય તેનું ઉદાહરણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પૂરું પાડ્યું છે. દરેક વર્ગ, દરેક વયજૂથ, દરેક સમાજ, દરેક નાગરિકના જીવનમાં સર્વાંગી વિકાસ માટેની ગેરંટી આદરણીય મોદી સાહેબે આપી છે. આ ગેરંટી એટલે દેશની કરોડો માતાને ચૂલાના ધુમાડામાંથી મુક્તિ આપીને પીએમ ઉજ્જવલા યોજનાથી ગેસ કનેક્શનની ગેરંટી. દેશના કરોડો ગરીબ પરિવારને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં વિના મૂલ્ય અનાજની ગેરંટી. આયુષ્માન ભારત જેવી વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજનાથી મફત અને શ્રેષ્ઠતમ સ્વાસ્થ્ય સેવાઓની પણ ગેરંટી. પીએમ આવાસ અને શ્રમ રીડેવલપમેન્ટ યોજનાથી દરેકને તેમના સપનાના ઘરની અને સૌને પાકા આવાસની આપવાની ગેરંટી. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ ગરીબ પરિવારને મફત વીજળી આપવાની ગેરંટી. નાના ફેરિયાઓ, લારી ગલ્લા ધરાવતા નાના વેપારીઓને પીએમ સ્વનિધિ દ્વારા લોન આપીને આત્મનિર્ભર બનાવવાની ગેરંટી. આત્મનિર્ભરતાથી આત્મસન્માન સાથે ભારતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબની ઓળખ અપાવીને દુનિયાની ત્રીજી આ મોટી આર્થિક તાકાત બનાવવાની ગેરંટી. પહેલા જામનગરમાં એટીએસના ધામા દેશ વિરોધી પ્રવૃત્તિઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. જયેશ પટેલના મળતિયાઓ પર પણ નજર રાખવામાં આવી રહી છે. દેશ વિરોધી પ્રવૃત્તિઓ પર ચાંપતી નજર રાખવા માટે એટીએસ અહીં સક્રિય જોવા મળી રહી છે. જામનગરમાં એટીએસની ટીમના ધામા જોવા મળ્યા છે. મોરબી ટંકારામાં હાર્ટ એટેકના કારણે યુવકનું મોત નીપજ્યું. રમેશ જેસંગભાઈ બાલાસરાનું મોત નીપજ્યું. મોરબીના નાગડાવાસ નજીક ક્રિકેટ રમીને ટંકારાના રાજાવડ ગામે પરત ફરતા સમયે ઘટના બની. યુવકને ગાડીમાં હાર્ટ એટેક આવ્યો હતો.